અમરેલીના બગસરામાં એક ભવ્ય સ્નેહ મિલન અને જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। સતવારા સમાજવાડી ખાતે રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયેલા જીતેન્દ્ર કણજાણિયાના સન્માનમાં ભવ્ય સ્નેહ મિલન અને જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યસભાના સાંસદ તરીકે તેમનું નામ બિનહરીફ જાહેર થતા સતવારા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ અને એકતાને લઈને પણ ચર્ચા કરવામાં આવી। સમારોહમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો। એક શિક્ષણનો પાયો ખૂબ મહત્વનો હોય છે। જે રીતે માણસ પ્રગતિ કરતા હોય, સમાજ પ્રગતિ કરતા જાય, આપણી યુવા પેઢી એનું શિક્ષણનું ફાઉન્ડેશન એ જો મજબૂત થાય છે તો ભવિષ્યમાં કોઈ પણ પડકારો આવશે, સમાજ હોય કે યુવાન હોય, એ પડકારોને ઝીલવાની તાકાત એ પોતે સક્ષમતાથી મજબૂતાઈથી એમાં આગળ વધી શકશે। એટલે શિક્ષણનો પાયો એ આપણા માટે ખૂબ મહત્વનો છે। હું સથવારા પરિવારને વિનંતી કરું છું કે ભવિષ્યની અંદર એવી યોજના બનાવો કે જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે સમાજની અંદર કોઈ સુખી સંપન્ન બધા નથી હોતા, પણ સમાજના દીકરા દીકરીઓને ભણવા માટે જો કંઈ મુસીબત પડતી હોય, શિક્ષણમાં એમને પોતાને આગળ વધવું હોય અને નાણાકીય જો વ્યવસ્થા ના થતી હોય તો એક સમાજનું શિક્ષણનું એક ફાઉન્ડેશન બને, એક શિક્ષણની એક એજ્યુકેશન સંસ્થા બનાવો। આજ રોજ બગસરા ખાતે સતવારા સમાજના લોટી ઉત્સવ સમૂહ ભોજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું એ બદલ સતવારા સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અન્ય સમાજો દ્વારા પણ મારું સન્માન કરવામાં આવ્યું એ બદલ પણ હું આપનો